તો કેટલી બધી બૂમો પાડે છે. અભી આ શું કરો છો તમે? આજે આ કામનો છેલ્લો દિવસ. હાઈલાઈટ કરાવવા છું આજે જો. અરે ગીઝરમાં શું ભરાઈ ગયું કિરણ? ઉંદેડો છે ખિસકોલી છે. હર્ષોમી હટ દજાવા છે એને તો નીકળશે ઓડે બહાર. ખિસકોલી છે તો બહાર નહીં નીકળતી. ગીઝર ચાલુ કરી તો પણ હે ગરમ લાગશે એટલે નીકળશે એમ. એ ગંધાયું. હા ગંધાયું તો ખરું બળી ગયું પણ નીકળતો નથી ને. બળી ગયો પણ. અરે આ શું ભરાઈ ગયું જો તો નીકળતો નથી. ચલાતું જ નથી. ઉંદેડો હતો. હા નીકળ્યો. દેખો ને ચલાતું જ નહીં બરી ગયો. હો જો અલા કોઈ ગયો નંખી દે રૂકશે એને બાર. કઈ જતો રહ્યો? જતો રહ્યો. ઉંદેડો ની પેલો ભગાયો એને બૂમો બી કરી. તો કેટલી બધી બૂમો પાડે છે. અભી આ શું કરો છો તમે? આજે આ કામનો છેલ્લો દિવસ. એવું? બીજું બધું પતી ગયું? બધું પણ થોડા બીમાર થઈ ગયા બધા એટલે બાકી રહ્યું. હા. છેલ્લો દિવસ ની મને આજે છેલ્લો દિવસ. માનસીબેન તમે શું કરો છો? દિવાલો સાફ કરું છું. આજે કામની પૂર્ણાહુતિ છે. હો જો આજે છેલ્લો બીમાર થઈ થઈ બોટલો ચડાવીને આયા. એવું નહીં કહેતી. હવે જો આ છેલ્લો દિવસ છે આજે પૂર્ણાહુતિનો. મેં બધે જમણવાર કરીશું ને. શું જમવાનું બનાવવાનું છે? નવરાત્રી દિવાળીના કામની પૂર્ણાહુતિનો જમણવાર. હા નાસ્તાની વાત કરો છો બે જણા. મને તો એમ કે કઈ ખારું બનાવો છો. આ પત્તે મસ્ત ગરબા કરીશું, મસ્ત થાક ઉતારીશું ને એની મારી લોટ ખેંચવાના થશે. પછી ચાલુ દિવાળીનું નાસ્તાનું કામ છે. મેઇન કોમ તો એ જ છે. હા પછી સુગંધી લઈ લઈને પછી ખાવાનું નહીં. પેટ ભરે જાય સુગંધી લઈ લઈને જ. સુગંધી તો સાઈડ પર છે પણ ખેંચી આ થઈ ગયું વર્કના માનસીને બધા બીમાર થઈ ગયા ને. માનસીબેન તમે કેટલા બોટલ ચડાયા? ખાસા બોટલ ચડી ગયા ને હજુ તો ઉધરસ તો મળતી જ નથી. ભાભી તમને ધીરજબેનને તો કશું એક બી નહીં? આ વખતે કશું નહીં આ ગમે. વખતે નહીં થયું પણ હું બોલીશ ના. આ ઘરમાં બધું બધી દિવાળી બધી દિવાળી એને નાખી નહીં નાખી. એકલા એકલા ફરવા જતા હતા યાર. અને અમારો બ્લોગ જોઈએ. હા ટાઈમ આ પાસ. દેખાય છે તમારા બ્લોગ. માનસીબેન કઈક જાય છે પણ અમને ના લઈ જાઓ માનસીબેન યાર આવું કરવાનું. હું કહીએ જતી નહીં. જો ભાભી કૂચો માર્યો ને. જો અંદર હાથી છે ને એ હાથી કાઢવાનો એ ટ્રાય કરે છે. હાથી પણ નીકળતું નહીં શું કરીશું બોલ આપણે. હાથી અંદર પૂરી દીધા મેં લોક મારી લે બેટા. ઝાંસીબેન પાર્લર પર સૂઈ ગયા. ઘસઘસા ટૂંઘસા હો વૃક્ષ આવ્યા. એ છે ને દિવસે સૂઈ નથી ગઈ એટલે આજે પાર્લર પર આવીને સૂઈ ગઈ છે. હાઈલાઈટ કરાવવા આવી છું આજે જો. એવું? હવે હમણાં આ બધું કાઢીને દેખાડશે તો દેખજે તો મસ્ત થાય છે હાઈલાઈટ. તારા થઈ ગયા જો. દિવાળી પર કહેતા હતા તમે તો કરાવવાનું. નવરાત્રી કરાવી નાખ્યા. નવરાત્રી કરવા નહીં જવાનું તો પાછું દિવાળીમાં કરાવવાના. તમે ગયા હતા દિવાળી કરાવી છે એટલે ના કીધું. ઈચ્છા બદલાઈ ગઈ. ઓ તમારે તો બહુ ઈચ્છા બહુ બદલાઈ જાય નહીં બધી. આ કલર કરાવીને આયા. હાઈલાઈટ હાઈલાઈટ ફરતો તો કેમ કાલે દેખાશે કમ્પ્લીટ. કાલે દેખાશે બરાબર. આજે જ કરાય ને હમણાં જ કરાઈને આવી ને હમ. એટલે હજુ તો કાલે જો હજુ તો આગળ જોઈ તો દેખાય છે ને. હા. મેં કઈ સાલ કરાવી હતી એટલે આ સાલ ફરી કરે કેમ કે બધું ઉતરી ગઈ હતી બધી એટલે વાર વધે એટલે તો હા નીચે આવી જાય ને હમ.
એટલે ઉતરી ગઈ હતી એટલે આજે ફરી મેં કરાવી. બહુ ઈચ્છા થઈ કે મેં કરાવી છે ફરી. કારણ કે સારા લાગતા હતા એટલે મેં ફરી કરાવી. આજે સવારના પાલન આજ સવારનું તે પાર્લર જ કર્યું. કેટલા વાગ્યા? 9:30 થયા ત્યાં સુધી પાર્લર જ કર્યું એમ. અમને જાય. છો બેટા હોવે કે છે જો બાબા તમારા છોરીને લાગે ગરબાનો શોખ છે હે ને? તારે બી આવશે ગરબા ગાવા આવશે? આવડે કેવી રીતે ગાને બતાય તો? ઓહો એવી રીતે ગરબા ગાને સમજ તને આવડે છે? બતાય તો. આહા આહા છોરોને તો ગરબા ગાતા આવડી ગયા લા હો. ભાભી તમારે નહીં જવાનું આજે ગાવા ગરબા? આજે અમારા ભાવિનભાઈ બહુ જ લેટ થયું છે, હજુ સુધી આયા નથી. એટલે ભાભી આજે કે છે કે કઈ જવ એમ કે છે ગરબા ગાવા. કેટલા વાગી ગયા ભાવિન? જો તો 1:45 થયો. 1:45 થયો ને? હા તો જો બ્રેડ પકોડા હતા તો ફ્લેટે ખાધા ના. હા અને હવે ઘરે આવીને મને કે ભૂખ લાગી છે. હવે ઘરે શું ડાલવાનું અત્યારે? આટો માર્યો તો એક જ આટો મારેલો. રાઉત ત્યાં ગરબા ગયા હતા બેટા? આજે તો એવે બહુ રડી ને તો મને ગરબા જ નહીં ગાવા દીધા એને. એમ કરતી હતી કઈ રીતે ગાણા ગરબા? એ તો જુઠ્ઠી છે, કશું નહીં ગાતી નહીં. અને ભાઈ રડે છે જો હશે છે કેવી. ભાણી તું જેવું કરું છું. તું જેવું કરું છું. મને ગરબા ના રમવા દીધા. મેં તમને ફોન કરેલો કે તમે આવો અને લઈ જાઓ. કાલથી પપ્પા જોડે જ મૂકીને જતી રહીશ. હું પપ્પા જોડે મૂકીને તને જતી રહીશ. પૂછે એમ કે સુતા ના ખવડાવાય પણ ખવડાવવી પડે છે. શું કરવાનું? ખાતા કશું નહીં તો શું કરવાનું? તો ચલા આજનો બ્લોગનો અમે એને લઈ ગાડી લાવીએ છે. આ બેનો ઝઘડો ચાલુ થઈ ગયો.